તાજા સમાચાર તમારી ભાષામાં મેળવવા માટે ડાઉનલોડ કરો ગુજરાતી મિડ ડેની એપ. ગુજરાતીમીડિયા.com સાથે આજે છે મનોજ જોશી. એમને કોઈ જ ઓળખાણની જરૂર નથી. તમે મનમાં એમના બોલાયેલા ડાયલોગ્સ અત્યારે બોલી રહ્યા હશો એવી મને ખાતરી છે. આજે આપણે એમની સાથે એમની એક ગુજરાતી ફિલ્મ ગોતી લો વિશે વાત કરવાના છીએ, પણ પહેલાં થોડી આડ વાત કરીએ. ઇન્ટરવ્યૂ પત્યા પછી એવું નહીં કહેતા કે 150 રૂપિયા દૂંગા, વધારે આપજો, નથી આપવાના. પણ હી ઇઝ અ ડિયર ફ્રેન્ડ એન્ડ આઈ એમ વેરી હેપી દેટ આજે હું એમની સાથે વાત કરી રહી છું. ગુજરાતી ફિલ્મો બની રહી છે અને તમે જે રીતે હંમેશા કામ કર્યું છે, એ થિયેટરમાં કર્યું હોય, હિન્દી ફિલ્મોમાં કર્યું હોય કે ગુજરાતી ફિલ્મોમાં કર્યું હોય, યુ હેવ બીન એક્સ્ટ્રીમલી સિલેક્ટિવ. વાય સો? પહેલાં જ્યારે શરૂઆત કરી ત્યારે મારી પાસે સિલેક્શનનું કોઈ ચોઇસ નહોતું. રાઈટ. મારી પાસે જે આવે એ હું વિકલ્પો, કરતો હતો, વિકલ્પો નહોતા. હા. બટ અત્યારે શું છે કે અત્યારે કરતાં જ્યારે થોડુંક મને કામ મળવા માંડ્યું, થોડુંક એક પૂરું થયા પછી મારા હાથમાં હતું કે ભાઈ મારે આ કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ, આ ફિલ્મ કરવી જોઈએ, આ રોલ કરવો જોઈએ, ન કરવો જોઈએ. એટલે હું ત્યાર પછી હું ઓલવેઝ એની માટે ગમે તે ફિલ્મમાં કામ કર્યું, એવું નથી કર્યું જનરલી. એટલે એ મારા સદભાગ્ય છે કે મને એ પ્રકારના રોલ મળ્યા. અને પોતાની જ્યારે માતૃભાષામાં ફિલ્મ કરતા હોઈએ ત્યારે આપણે કે નાટક કરતા હોઈએ, કદાચ હિન્દી ફિલ્મોમાં પણ મેં એ સ્તર જાળવ્યું છે. મેન્ટેન કર્યું. રાઈટ. અને માતૃભાષામાં જ્યારે ફિલ્મ થતી હોય, જ્યારે માતૃભાષાની ફિલ્મો ગુણવત્તાવાળી બને એવી ઈચ્છા સાથે ગુજરાત સરકારે પણ સબસિડી ફ્લોટ કરી અને પછી ગુણવત્તા ધરાવતી ફિલ્મો બને બનવા એ માટે પ્રયત્નો પણ શરૂ થયા. તો મારી પાસે જ્યારે વિષય આવે છે ત્યારે હું વિષય શું છે, શું કહેવા માગે છે રાઇટર, ડિરેક્ટર, અને વાર્તા શું છે, તત્વ શું છે, અને પછી આ મારો જે પાત્ર છે એ ફિલ્મમાં કેટલી હદે માત્ર મહત્વપૂર્ણની વાત નથી કરતો, પણ કથાને અને વાતને કઈ રીતે મૂકે છે એ મારા માટે બહુ જ મહત્વનું છે. એટલા માટે હું સિલેક્ટેડ છું, હતો અને છું અને રહીશ. આઈ થિંક એક એક્ટર માટે બહુ મોટી લક્ઝરી છે જ્યારે એની પાસે એ સ્કોપ હોય સિલેક્શનનો. અને તમે બહુ જ રિમાર્કેબલ કામ કર્યું છે. અને આઈ થિંક ચંદ્રપ્રકાશ દ્વિવેદી એ અમારા ચાણક્ય પહેલા અને તમે 2.0 એવું રહ્યું છે. તો એ જે તમે કામ કર્યું, આઈ થિંક એ તમારી પર્સનાલિટીનો પણ એક બહુ જ મોટો હિસ્સો બન્યું હશે ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ. કારણ કે તમે સતત કોઈ કામ કર્યા કરો એટલે ઇટ બીકમ્સ અ પાર્ટ ઓફ યુ. તમે કેટલી ચાણક્ય નીતિ અપનાવો છો? એપ્લિકેશન જીવનમાં એને અપનાવવું Not that અને easy. એ રીતે જીવન જીવવું આજની તિથિમાં એ બહુ જ અનિવાર્ય છે, ફ્રેન્કલી સ્પીકિંગ. I know. તો એના જે મુખ્ય સૂત્રો છે એ બૃહદ અંશે પચાવવાનો અને બૃહદ અંશે એનું પાલન કરવાનો પ્રયત્ન હું કરું છું. કે જેમ કે એક તો એનું જે સેલ્ફલેસ જીવન છે, કે તમારું લક્ષ્ય અને તમને શું તમે પોતાના જ માટે કરો છો કે તમે ગ્રેટર ગુડ, પોતાનું કામ કરો પણ એનાથી પ્રભાવ સમાજ પર કઈ રીતે પડે. એટલે પહેલા તમે જે રોલનો પ્રશ્ન પૂછ્યો એ પણ અપનાવતી વખતે આ વસ્તુ એપ્લાય થાય છે. ઓફકોર્સ. બીજી વસ્તુ આપણા રોજના જીવનમાં પણ અમુક વસ્તુઓ ચાણક્ય આજે પણ સાંપ્રત છે, આજે પણ વાસ્તવિક છે. બને એટલું કરવાનો પ્રયત્ન કરું છું. બધું જ શક્ય નથી કારણ કે ચાણક્ય સાગર છે. મૌર્યવંશ નથી ચાલતો. પણ એક વસ્તુ છે કે એના જે સૂત્રો છે એ પ્રમાણે જો તમે વર્તો કે એ પ્રમાણે તમે જો થોડુંક જીવનમાં અપનાવો, થોડાક, ફોર એક્ઝામ્પલ નાટક હોય, સિનેમા હોય કે કંઈ પણ હોય, ઇટ્સ ટીમ વર્ક. તો બધાને આ રીતે સાથે કઈ રીતે રાખવા, સાથે રહીને કામ કેવી રીતે કરવું. તમે જો નેતૃત્વ ધરાવતા હો કે તમે જો કોઈ લીડ રોલ કરતા હો કે કોઈ પણ વસ્તુને આગળ લીડ કરતા હો, તો આપણી સાથેના જે લોકો છે એ વિચારો છો. અને જો તમારો વિચાર પ્યોર હોય તો તમે એ વસ્તુમાં ગમે એટલો વિરોધ હોય કે ગમે તેવું હોય, પણ એની જો પ્યોરિટી હોય તો તમે સક્સેસફુલ થાઓ છો. હવે રોજના જીવનમાં પ્રશ્નો એ હોય છે કે ભાઈ સ્પર્ધાત્મક જીવન છે લાઈફમાં. આટલા વર્ષોથી આપણે કામ કરીએ છીએ, અત્યાર દિવસ સુધી હું એક એવી ઇન્ડસ્ટ્રીમાં કામ કરું છું જે રોજ હર કલાકે એની સ્પર્ધા વધે છે. ઓફકોર્સ. તો એ સ્પર્ધામાં ટકી રહેવા માટે તમે જે કરો છો ક્વોન્ટિટી કે ક્વોલિટી, જો ક્વોલિટી હશે
તો તમે ટકી રહેશો. ટકી જ જશો. વેરી ટ્રુ. અને ક્વોન્ટિટીમાં કામ કરશો તો તમે ક્વોન્ટિટી કરશો, તમે ટકી નહીં રહો. ટકી જ જશો. તો સ્પર્ધા મારા કરતા કોઈ સવાયું છે, બધા દરેકના પોતપોતાના ગુણધર્મો હોય છે, પણ પોતાને ટકાવી રાખવા માટે આપણે પણ એટલું જ નવીનતમ વસ્તુઓ કેવી રીતે એક્સેપ્ટ કરવી, કેવી રીતે નવી ચીજો એક્સેપ્ટ કરવી અને એ પ્રવાહમાં સતત રહેવું, એની માટે પણ ચાણક્ય ઉપયોગી છે. તો ચાણક્ય દરેક એંગલમાં ક્યાંક ને ઉપયોગી છે. ક્યાંક તો એ લાગુ પડે જ છે એવું છે. તમે બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને એબ્સોલ્યુટલી કોમિક કેરેક્ટર્સ પણ કર્યા છે, પછી ચાણક્ય જેવું પણ એક પાત્ર ભજવવાનું. પણ મનોજ જોશી રિયલ લાઈફમાં કોણ છે? એક સાધારણ વ્યક્તિ જે રીતે હોય છે એવો જ હું મધ્યમ વર્ગીય હજી પણ છું. બીજું કે કોમિક રોલ ભજવવા એક વસ્તુ જુદી છે. બેસિકલી હું બહુ ગંભીર પ્રકૃતિનો માણસ હા, છું. એટલે પછી આઈ ડોન્ટ થિંક સો કે તમે ક્યાંક સિરિયસ કોન્વર્ઝેશનમાં એક જોક ક્રેક કરીને ચાલ્યા જાઓ, એવા તમે લાગતા નથી, એટલે મેં તમને હા, પૂછ્યું. કારણ કે પણ કોમિક રોલ કરવા સેન્સ એની ઓફ માટે- હ્યુમર હોવી પણ પણ નેસેસરી એના છે. માટે સેન્સ ઓફ હ્યુમર હોવી જરૂરી છે. અને સેન્સ ઓફ હ્યુમર એમાં જ હોય જેને જીવનનું ગાંભીર્ય, જીવનનું પરમ દુઃખની અનુભૂતિ અને દુઃખની સમજ જેને હોય એ જ હ્યુમર ક્રિએટ કરી શકે છે. એવું મારું મંતવ્ય નથી, આઈ થિંક એવું ઇટ્સ ચાર્લી ચેપ્લિનનું પણ બહુ મંતવ્ય છે. સાચી વાત. અને જેટલા હ્યુમરિસ્ટ કરવાવાળા, જેટલા કોમેડી કરવાવાળા કલાકારો They have their own ભારતના કે traumas. વિશ્વના, એ બધા આ માન છે. They have their own traumas. I always believe કે I think someone who can crack a joke very easily, હા. એ એનું ડિફેન્સ મિકેનિઝમ અને મિકેનિઝમ જ હોય છે yes, અને કદાચ. એને એટલા માટે કદાચ હેરાફેરીનો કચરા સેટ એક અને ચાણક્યનું પત્ર, આ બે દક્ષિણ અને ઉત્તર Of ધ્રુવ છે. course, of course. તો આ વરદાન મને ઈશ્વરે આપ્યું છે. વર્સેટાલિટીનો ઉત્તમ ખજાનો મારી પાસે મને ઈશ્વરે આપ્યો છે કે અલગ અલગ રોલમાં, ભિન્ન રોલમાં ભિન્ન રીતે એ બધાનું બિહેવિયર પેટર્ન, એ લોકોની વોઇસ કલ્ચર, એ લોકોની બોડી લેંગ્વેજ, આ બધી જ વસ્તુઓ કેવી રીતે વિકસાવવી એનું વરદાન ઉપરવાળાએ આપ્યું છે, ગિફ્ટ આપી છે. અને હું કરવાનો સતત એ પ્રયત્ન કરું છું. અને એની માટે એવા દિગ્દર્શકો પણ મને મળ્યા, એ પણ મારું સદભાગ્ય છે. હા. એટલે એક બાજુ મણિરત્નમ, એક બાજુ પ્રિયદર્શન, સુરજ બળજાત્યા, મધુર ભાંડારકર, કુંદન શાહ, એટલે યુ નેમ ધ ડિરેક્ટર જેની સાથે મેં કામ ન કામ કર્યું કર્યું છે. હોય. સંજય લીલા બંસાલી, Of course. બધા સાથે કામ કરીને બધાની અલગ રીત ભાત અને જુદા જુદા પાત્રો, એટલે ફિલ્મો પણ કરી, ટીવી પણ કર્યા અને હજી સુધી કાર્યરત છું, એનો આનંદ છે. અને કદાચ આ તમે જે મને પ્રશ્ન પૂછ્યો ને કે તમે કેવા, તો યસ, હું બહુ જ ગંભીર પ્રકારનો માણસ છું અને એટલે જ કદાચ આ બધી વસ્તુઓ કરી શકું છું. એટલે તમે છે ને, તમે જે રીતે વાત કરો છો, યુ આર વેરી ક્લિયર. તમે જે કહો છો એમાં ખૂબ તર્ક હોય, બહુ જ સ્ટ્રેટ ફોરવર્ડ આન્સર્સ હોય, એક માપી તોડીને અપાયેલો જવાબ પણ હોય, નિખાલસતા પણ ક્યારેક આમ ડોકાઈ જતી હોય છે. ને નિખાલસ જ છું. એવી કઈ બાબતો છે જે તમને પિંચ કરે છે? એટલે આટલું બધું બેલેન્સ હોવું ઇઝ નોટ that easy, you know. It's a facade also, I believe. What makes you emotional? ઘણી બધી વસ્તુઓ છે. મારા પર્સનલ જીવનની અંદર અસંખ્ય આઘાતો મેં સહન કર્યા છે, અસંખ્ય વિશ્વાસઘાતો સહન કર્યા છે. અને એ જ અનુભવ તમને આ બેલેન્સ શીખવાડતો હોય. મેં મારું મૃત્યુ જોયું છે, મારા નજીકના માણસોનું, મારા સગા ભાઈનું મૃત્યુ Yeah. એવા યુવા અવસ્થામાં જોયું છે, એવી અવસ્થા. ઘણી બધી વસ્તુઓ પચાવી છે મેં મારા જીવનમાં. પચાવવાની શક્તિ મને ઈશ્વરે આપી. અને એ અનુભવના કારણે એવી તાગડધીના કરીને કશું મળશે નહીં. અને છતાંય આ સ્પર્ધાત્મક જીવનમાં આ પ્રકારના ક્ષેત્રમાં તમારા કોઈ આસપાસના મામા, કાકા, બાપ, Exactly. માં કોઈ આ ક્ષેત્રમાં ના હોય Yeah. અને છતાંય તમારે ટકી રહેવાનું હોય, તો મને લાગે છે કે તમારે બેલેન્સિંગ તો હોવું બહુ જરૂરી છે. ઇમોશન્સ હોય કે પ્રેક્ટિકલ લાઈફ અલગ છે. ઇમોશન્સ તમારી સાથે હોય, તમારા અનુભવો જ તમને આ બધી વસ્તુઓને પાર કરી અને ત્યાં સુધી લાવતા હોય છે, એવું મને લાગે છે. અને બીજું કે ઇન્ડસ્ટ્રીની અંદર હવે જો હું એમ કહું કે ભાઈ અમુક પ્રકારના રોલ જે મને મળવા જોઈતા હતા મારી શક્તિ પ્રમાણે, એ મને નથી મળ્યા. કદાચ મેં મારી ચોઈસથી ઇનિશિયલ શરૂઆત નથી કરી, એમની ચોઈસના પ્રમાણે મારે રોલ કરવા પડ્યા. પણ
એ છે કે તમારી શક્તિના અમુક પર્સન્ટેજ જ જો યુઝ થતો હોય, અને આ હું નહીં, મને મળનાર દરેક વ્યક્તિ આવું કહેતી હોય છે. અને કદાચ એટલે હવે કદાચ એ વસ્તુ ધીરે ધીરે લોકોના ધ્યાનમાં આવે છે, અને હવે એ પ્રકારના રોલ પણ મળતા થયા છે. પણ એનું જે પ્રમાણ છે, અને પ્લસ આજે જે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની હાલત છે, એ તો એક પેલું શું કે કરવટ છે, ટર્નિંગ પોઈન્ટ છે. અને એ ટર્નિંગ પોઈન્ટ બદલાશે. એ ટર્નિંગ પોઈન્ટ થશે ત્યારે ઘણી બધી વસ્તુઓ આઈ થિંક એક બદલાશે. રીસેટ બટન જેવું હા, ઓવરઓલ હા. બધે જ ચાલી રહ્યું છે, છે છે, આખી છે. દુનિયામાં જ. મને લાગે છે ઇન્ડસ્ટ્રીમાં પણ એ જ થઈ રહ્યું છે એટલે કદાચ. મને એવું નથી કે મને મારા ગમતા, એટલે ફિલ્મ હું ખભા પર લઈ જઈ શકું છું. એક ક્ષમતા વાળા એક્ટરો મારા જેવા ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા છે. એટલે મારા એકલા સાથે નહીં, પણ એ બધાની એવા ઘણા બધા એક્ટરો સાથે, છે હા. જેમની સાથે એમની શક્તિ પ્રમાણે એમને કામ એમને હજી નથી મળ્યું. અને આજે એવા કેટલા ઉદાહરણો છે. તો એ વસ્તુ મને પિંચ અડે કરે છે. અને મારા આપ્તજનો મારાથી દૂર થયા જીવનની અંદર. એ વસ્તુ ઘણો એવો સમય હોય છે જ્યારે હું એકાંતમાં હોઉં છું. એટલે બાકી તો ઠીક છે. બાકી જીવન મને એમ લાગે છે કે સંઘર્ષ સિવાય જીવન નથી. અને આ કોઈ સુવિચાર વાળી લાઈન નથી બોલતો, હું મારા અનુભવથી કહું છું કે દરેક પળ તમારી સંઘર્ષની છે. એક્ઝેક્ટલી. એટલે સંઘર્ષ વિના આયુષ્ય નથી. હા, હા. એટલે જે કોઈ કહેતું હોય ને કે બધાને મોટા અત્યારના એક્ટરો હોય કે એ પણ સંઘર્ષ જ કરી રહ્યા છે જુદી રીતનો. હું પણ કરી રહ્યો છું, અને બીજા જે અત્યારે સ્ટ્રગલ કરતા એક્ટરો છે એમનો પણ. એટલે સંઘર્ષ વિના જીવન અધૂરું છે અને અશક્ય. હવે આપણે ગોતી લો ફિલ્મ વિશે વાત કરીએ. વાય ધીસ ફિલ્મ, વાય ડીડ યુ, આઈ થિંક ધ સ્ટોરી અટ્રેક્ટેડ યુ. સ્ટોરી એટ્રેક્ટ કરી મને કથાનું જે સાર છે, જે કહેવા માંગે છે. મેં આખી સ્ક્રિપ્ટ પહેલા નહોતી સાંભળી, મેં એમની પાસેથી માત્ર વાર્તા સાંભળી. અને વાર્તા સાંભળીને મને એમ થયું કે આઈ શુડ ડુ ધીસ ફિલ્મ. એવા કોઈ કરોડોના કૌભાંડ નથી આમાં, કોઈ એવી વિચિત્ર લવ સ્ટોરી નથી, કોઈ હોરર કોમેડી નથી, કશું જ નથી. સીધી સિમ્પલ ઓર્ગેનિક એક વાર્તા છે કે જે પરિવાર, આજે તમે જુઓ પરિવારમાં પતિ પત્ની, છોકરાઓ, દીકરાઓ, આ એક પરિવાર રહ્યો છે. જોઈન્ટ ફેમિલીની વાર્તા તો બહુ રેર થઈ ગઈ છે. રેર થઈ ગઈ એ પરિવાર પણ એક સાથે ટેબલ પર બેસીને નથી જમવાની વાત નથી, એક સાથે વાત કરવાની વાત નથી. એક સંવાદાત્મક જે પ્રક્રિયા છે એ સમાપ્ત થઈ ગઈ છે. મારી એટલે દરેકનો સંવાદ એ માત્ર વર્ચ્યુઅલ થઈ ગયો છે. ફિલિંગ્સ, સ્પંદનો એ એમ લાગે છે કે ખતમ થઈ જશે. ટેકનોલોજી જેટલી કાલે નહોતી એના કરતા આજે વધારે થઈ રહી છે. એટલે દર અઠવાડિયે કંઈક ને કંઈક નવું ગેજેટ, કોઈક નવી ટેકનોલોજી ઇમ્પ્રુવ થાય છે. એઆઈ, એટલે કે મારા જેવો જ અવાજ બીજો કોઈ કાઢી શકે. દેટ્સ ઓકે. ટેકનોલોજી માણસ માટે છે, માણસ ટેકનોલોજી માટે નથી બન્યો. એ ભેદ જે છે એ ક્યાંક ને ક્યાંક સમજવો અનિવાર્ય છે, જેથી ભાવના, સ્પંદન, એક પરિવારનો જે મેળાપ છે, એક સાથે એક ગેજેટો સાઈડમાં મૂકીને એકચ્યુઅલ હ્યુમન કરતા વર્ચ્યુઅલ હ્યુમન વધારે થઈ ગયો. અને એ વાતને ક્યાંક ને ક્યાંક રજૂ કરતી, આપણા મૂળિયાને પકડવાની વાત કરતી, કે મૂળિયા સુધી જવાની વાત કરતી. અને પરિવાર સંગઠિત રહે, પરિવારની ભાવના સંગઠિત, ગમે એટલા તમે કમાઓ, ગમે એટલું પેલું કરો, અલ્ટિમેટલી માણસ શેની શોધમાં છે કે મને સુખ મળે. તો ગેજેટ સુખ આપે છે, પૈસા સુખ આપે છે, કે 10,000 ફૂટનો ફ્લેટ સુખ આપે છે? શું સુખ આપે છે? બે શબ્દો, આત્મીયતાના, પરિવારની એકતાના, કે મા બાપ હોય, સંતાનો હોય, કે પતિ પત્ની હોય, એકબીજા સાથે કેટલા ભાવનિક રીતે જોડાયેલા છે. આપણે ઘણું બધું સાંભળતા હોઈએ છીએ. પેલી છોકરીએ 5 દિવસ, લગ્નના 5મા છઠ્ઠા દિવસે એના પતિને મારી નાખ્યો. કયા પ્રકારના તરફ માણસ જઈ રહ્યો છે? તો એવામાં આવી સરળ, સીધી, એક ઓર્ગેનિક વાત લઈને જો કોઈ આવતું હોય તો એ કથા મારે કરવી જોઈએ. કે સૌથી વધારે સુખ આપણને બાળપણમાં મળે. દરેક માણસ એમ કહે છે કે યાર
આપણે જ્યારે નાના હતા ને ત્યારે બહુ સુખી હતા યાર. એકવાર ભગવાન કોઈ વરદાન આપે ને તો મને એકવાર બાળપણ આપને પાછું જવું છે રિવર્સમાં. ટેન્શન લેસ જિંદગી, એ જ રીતે આપણે જીવન જીવી શકીએ છીએ એ આપણે ભૂલી ગયા. સ્પર્ધાત્મક યુગમાં, પૈસા મેળવવાની લાયમાં, કે આ પણ મેળવવું પેલું પણ મેળવવું. એક માણસ છે, એવા ઘણા બધા, એટલે તમને પોલિટિશિયનો મળશે, તમને અભિનેતાઓ મળશે, બધા મળશે કે જીવનમાં ધરાતા જ નથી. એ જે, એટલે હું એમ નથી કહેતો કે પૈસા કમાવો કે બધું એ છે, પૈસા કે સત્તા પણ કે તમે anything. તમારી દોડમાં તમારા સંતાનો સાથે કેટલી વાર વાત કેટલી કરી, વાર. True. તમે તમારા વાઈફ સાથે કેટલી વાર બેઠા, તમે તમારી વાઈફને લઈને કેટલી વાર ફરવા ગયા અમુક ચોક્કસ જગ્યાએ, કેટલી વાર તમે તમારા પરિવાર સાથેની વાત કરું છું. જો મિત્રો પરિસ્થિતિજન્ય રીતે બદલાય છે, બહુ સાચી વાત છે. તમારા સંબંધો કદાચ તમારાથી દૂર થશે, પરિવાર ફેમિલી ને એવી રીતે. તો અત્યારે મારે, એટલે મેં એવા ઉદાહરણો જોયા છે કે જમતી વખતે ફોન ચાલુ શું જમે છે એ એને ખબર નથી. અને ડાયટિશિયન્સ નું એવું કહ્યું છે કે ખાતા ખાતા જો ફોન જોઈએ તો વાઇસરિકલ ફેટ વધે. શું પોઈન્ટ ઇઝ, એવું નથી કે પ્રીચી ફિલ્મ છે આ, પણ છતાંય તમને ક્યાંક ને ક્યાંક સ્પર્શી જાય એવા પિતાનો રોલ હું આમાં કરું છું. અને મને લાગે છે કે બહુ આમ આ એંગલ ને ફલાણો એંગલ ને ઢીકણો એંગલ ને જીમી જીપ ને ડ્રોન શોટ ને આવા બધા જાગજમણથી દૂર એક સીધી સરળ રીતે કહેતી વાર્તા ગોતીલો છે. એટલે ગોતીલો ઇઝ એકચ્યુઅલી ઇન સર્ચ ઓફ સેલ્ફ, અને ખુદનું મૂળ એના સર્ચમાં એ ગોતવા જાઓ, દેટ ઇઝ ગોતીલો. વન્ડરફુલ. એન્ડ દેટ ઇઝ વાય આઈ ડીડ ઇટ. લવલી. તમને લોકો એવું પૂછે છે કે તમે આ ટોપી કેમ પહેરો છો? મેં પૂછ્યું. મને એક ગોરખા સ્ટાઇલ તો ઠીક છે, હું ક્લીન શેવ રાખું છું, મારા વાળ છે, મારા વાળ ગયા નથી, એક વાળ સાબુત છે, પણ મારા એક રોલ માટે મેં વાળ કઢાવ્યા હતા, પછી એની પર બીજી 3 ફિલ્મો નો વિગ બનાવ્યો, એટલે આ ક્લીન શેવ રાખું છું. તો એક રેજિમેન્ટના માણસે મને આ કેપ આપી, હેટ આપી, તો મને કે સરસ લાગે છે, એટલે મેં પહેરી, એટલે મને આઈ લવ ઇટ. સાચે સરસ લાગે છે. થેન્ક યુ. અને ઓકે, તો તમે જ્યારે તમને આવીને આવું બધું નથી પૂછતા મારી જેમ કે આ ટોપી કેમ પહેરો છો, ચાણક્ય વિશે શું માનો છો, આ ફિલ્મ કેમ કરી, ત્યારે તમે શું કરતા હો છો? વોટ ડુ યુ ડુ વેન યુ આર નોટ એક્ટિંગ? હું પ્રવાસ પણ બહુ કરું છું, મારે ઘણા બધા કમ્પાર્ટમેન્ટ છે, થોડાક સમાજ સેવાના કામ જીવનમાં પણ મલ્ટિપલ રોલ કરી રહ્યા છો. એટલે જ્યારે સમય મળે છે ત્યારે ખૂબ સુખથી સૂઈ જઉં છું, મ્યુઝિક સાંભળું છું. વાંચવાનું ઓછું થઈ ગયું છે એનું દુઃખ છે, એ પિંચિંગમાં એક પણ એ આવી ગયું છે. પણ હમણાં મેં એક નવી પુસ્તક શરૂ કરી છે, ભગીરથ, અરુણ ભટ્ટ કરીને છે, અને ભગીરથ પર એ નોવેલ લખી છે. આધ્યાત્મિક વાંચતો હોઉં છું, ઘણું બધું વાંચતો હોઉં છું. અને પછી જ્યારે ટાઈમ મળે ત્યારે વચ્ચે એક બહુ ખરાબ આદત હતી મને ન્યૂઝ જોવાની, જે મેં હવે થોડીક ઓછી કરી છે ને લગભગ છોડી દીધી છે, એટલે છૂટી જ ગઈ છે લગભગ ટેવ. પણ બસ આટલું કરું છું, નિજાનંદ માણું છું, આધ્યાત્મિક ચિંતન પણ કરું છું, વાંચન કરું છું, મારી રીતે, મારા માટે, પોતાના માટે. બસ આ મારા શોખ છે. તમને આવીને લોકો સતત ગંભીર પ્રશ્નો પૂછતા હશે, ક્યારેક તમને ઓ ડાયલોગ બોલ કે થોરાવ ના એવું કહેતા હશે. એ મારા જીવનનો પાર્ટ છે. એક્ઝેક્ટલી. જો એક વાત કહું, હું જે કામ કરું છું મને ગમ્યું એટલે મેં એ રોલ કર્યો, એ રોલ લોકો સુધી પહોંચ્યો. હા, નીરજ, હું આઈ થેન્ક નીરજ વોરા, અને આઈ થેન્ક ફોર માય લાઈફ ટાઈમ. હું કોઈ દિવસ નહીં ભૂલું એને. એણે જ મારો પાથ જે છે હિન્દી ફિલ્મમાં, એ મારી આંગળી પકડીને મને લઈ આવ્યો. તો આજે નથી, એને બહુ જ યાદ કરું છું. પણ એણે જ્યારે કીધું કે તારું રંગીલોનું આ જે પાત્ર છે એ જ આપણે જરાક આમાં ફિલ્મમાં કરીએ, અને પછી જ્યારે આટલી બધી ફિલ્મોમાં આવા વૈવિધ્યસભર રોલ કર્યા પછી પણ એ ડાયલોગ યાદ કરતા હોય લોકો, તો એમને ગમી ગયું છે, માટે એ યાદ કરે છે. માટે હું એમ કહું કે યાર તમને બીજા રોલ યાદ નથી, કેમ આ જ રોલ યાદ છે? દરેકની પોતપોતાની ચોઈસ છે. પણ મને એક વસ્તુ છે કે યુથ આજે પણ એ રોલના ને બીજા રોલના મીમ્સ પણ બનાવે છે, એ કનેક્ટ કરે છે મારી સાથે. તો ઇટ્સ ઓકે, ઇટ્સ એક્સેપ્ટેબલ ફોર મી, અને મને એક્સેપ્ટ કરવું જ પડે. એ મને, હું એમ કહું અરે યાર શું એમ મને નથી ગમતું, એવું કહેવાનો મને કોઈ અધિકાર નથી, એવું મને લાગે છે. કારણ કે મેં જ એ રોલ કર્યો છે, મેં જ એ પાત્ર ભજવ્યું છે,
અને લોકોને એ ગમે છે. It's coming back to you with lot of love. That's it. Because you have to do, you can't stay there. તમે અલગ અલગ રોલ ભજવતા જો. કોકને ચાણક્ય ગમે છે, કોકને પેલો ગમે છે, કોકને હંગામાનો પેલો ઇન્સ્પેક્ટર ગમે છે, કોકને ગોલમાલનો પેલો પ્રિન્સિપલ ગમે છે. લાર્જર ધેન લાઈફ પણ કર્યું, બફૂન પણ કર્યું, રિયાલિસ્ટિક કેરેક્ટર, કોઈને હસી તો ફસીનો બાપ ગમે છે, કોઈને ગુરુનો ભાઈ ગમે છે, પેલો મોટો ભાઈ. તો મેં મારી રીતે, એટલે આનો અર્થ એવો છે કે મેં મારી રીતે 100% ભજવવાનો પ્રયત્ન કર્યો છે જે લોકોને ગમે છે, અને આઈ વિલ મારા છેલ્લા શ્વાસ સુધી કરતો રહે. મારો છેલ્લો સવાલ તમને એ છે કે તમારા પાત્રો તો લોકોને ખૂબ ગમે છે, તમારી ફિલ્મો લોકો યાદ રાખે છે, તમે જે કામ કર્યું છે એ તમારી પર જે સિનેમાએ બહુ ઘેરો પ્રભાવ છોડ્યો હોય એવી કેટલીક ફિલ્મો કે કોઈ પાત્રો વિશે જો તમે કહેશો તો જે લોકો સિનેમાને સમજવા માંગે છે, આઈ થિંક દે લર્ન સમથિંગ. વર્લ્ડ સિનેમામાં તો બે વાર મારો ચાન્સ ગયો છે માર્વેલની ફિલ્મમાંથી, અરે બટ ધેટ્સ ઓકે. એટલે એમાં પણ મારો વિચાર થયો એ પણ બહુ મોટી વાત છે. ઓફ કોર્સ. અને કદાચ ભવિષ્યમાં એવી બધી ફિલ્મો કરવા માંગીશ. મેં તો મલયાલમમાં કામ કર્યું છે, યસ, ઓડિયન ફિલ્મમાં મોહનલાલ સરના ગ્રેન્ડફાધરનો રોલ કર્યો. મારા કરતા એ પોતે ઉંમરમાં મોટા છે, બટ ધેટ્સ ઓકે. પણ મને ગમ્યું અને એમણે મને યાદ કર્યો એ ફિલ્મ માટે. આઈ થિંક મને નવું એક્સપેરિમેન્ટ કરવું ગમશે, નવી ભાષામાં કામ કરવું ગમશે. ત્યારે પણ મલયાલમ હોય, તમિલ હોય, તેલુગુ હોય કે ઇંગ્લિશ ફિલ્મ હોય કે હિન્દી ફિલ્મ હોય કે મરાઠી હોય કે ગુજરાતી હોય. અને મને આનંદ એ વસ્તુનો થાય છે કે મને મરાઠી ફિલ્મ માટે નેશનલ એવોર્ડ છે મારા નામે. એ બહુ મારા માટે બહુ મહત્વની ઘટના છે. ઓફ કોર્સ. અને એ પણ બેસ્ટ સપોર્ટિંગ એક્ટર ઇન ઓલ ઇન્ડિયા. તો આઈ થિંક હજી ઘણું બધું મેળવવાનું છે, ઘણું બધું કામ કરવાનું છે. હજી અટક્યો નથી, પણ ઈચ્છાઓ તો ઘણી બધી છે. પણ એક જીવનમાં આપણે કેટલું કરી શકીએ? પણ એક સુખ છે કે એક્ટર તરીકે એક જીવનમાં અનેક જીવન જીવવાનો અનુભવ મળે છે. યસ, સો આઈ એમ એન્જોયિંગ ધેટ. વી આર ઓલ્સો એન્જોયિંગ. તમે કામ કરતા રહો, અમને મજા કરાવતા રહો, અમને શીખવતા રહો. થેન્ક યુ. એન્ડ એઝ યુ સેડ, માઇલ્સ ટુ ગો બિફોર યુ સ્લીપ. એટલે ઘણું બધું કરવાનું છે. થેન્ક યુ વેરી મચ ફોર ટોકિંગ ટુ અસ. થેન્ક્સ અ લોટ. થેન્ક યુ. ધન્યવાદ. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી મિડ ડે. બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન.